ગોરદાદા એમ કે માંડવાની અંદર એ સાવધાન થઈ જાજો. કેમ? ઘટિકા પ્રથમ, પહેલી ઘડી વહી ગઈ છે. પહેલી ઘડિકા યુવાની છે. બાળપણ તો સમજાય, એમાં કઈ બહુ જાજુ ભાન ન હોય. અને એટલા માટે તો બાળપણ ભગવાનનું સ્વરૂપ છે માનીએ છીએ, કારણ કે એને બહુ યાદ ન રહે. નાના છોકરાઓને તમે બે ઝાપટ મારી દો તો એ ઘડીક રોવે, પણ એને બપોર થાય ભૂલે જાય, પછી એનો એ ખોળામાં આવીને બેઠો હોય. હે આની જગ્યાએ મને તમને કોઈ મારી હોય તો મરી જાય ત્યાં સુધી યાદ રાખીએ. એટલે કુર્યાત સદા મંગલમ. પહેલો અક્ષર ભાગવતના પ્રથમ સ્કંદનો જન્માદ્યસ્યતઃ વેદાંત દર્શનનું પહેલું સૂત્ર છે. ઈચ્છા થઈ, જિજ્ઞાસા થઈ. શું? તો કીધું આ જન્મ આપનાર કોણ, ભરણ પોષણ કરનાર કોણ, સંહાર કરનાર કોણ? યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ. હવે ભગવાન કોણ છે? તો કીધું ભગવાન એવા છે. ભાગવતના પહેલા શ્લોકના બીજા ચરણની શરૂઆતે લખ્યું છે, તેને બ્રહ્મહૃદાય યાદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. બ્રહ્માજીથી ઓળખાણા નથી. કેમ? મહાત્મ્યમાં આગળ વીએ જવું. એક એક વાર્તા બીજી વાર્તા સાથે જોડેલી છે. બ્રહ્માજીએ જોયું, જ્યારે દેવતાઓએ જય અને બ્રહ્માજીને કીધું કે ભગવાન અમે અમૃત દેતા હતા, બદલામાં અમને કથા ન મળી, તો આ દુનિયાની અંદર એવું તો શું કે જે અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે. અને જ્યારે બ્રહ્માજીએ જોયું કે પરીક્ષિતનો તો મોક્ષ થઈ ગયો, તો બ્રહ્માજીને આશ્ચર્ય થયું. દાતા આપી, દાતા એટલે વિધાતા બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે એવું તો કઈ હોતું છે કે સત્સંગ કરવાથી મુક્તિ મળે? પણ મળી. હવે આ શાસ્ત્રનું શું કરવું? તો કીધું મોટું બ્રહ્મા એ દેવોનું સંમેલન ભરાણું અને બે ત્રાજવા, એક ત્રાજવાની અંદર ભાગવત અને એક ત્રાજવાની અંદર દુનિયાના તમામ ગ્રંથો રાખ્યા, પણ એક કોઈ ગ્રંથ ભાગવતની તુલનાએ આવી શક્યો નહીં. એટલે કીધું મુહ્યન્તિ યત્સૂરયઃ. ભગવાન બ્રહ્માદિ દેવતાઓ પણ એનો પાર પામી શકતા નથી. કેમ? તો તેજો વારી મુદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. આ જગતનું સર્જન કરનાર ઈશ્વરે કોઈ હિસાબે કરીને તમે એને પકડી શકો નહીં એવી માયાનું બંધન રાખ્યું છે. નહીં દેખાય છે. હા, રોડ ઉપર જ્યારે જતા હોઈએ ત્યારે પેલા ઉનાળાના તડકાની અંદર રોડ ઉપર તમને પાણીના જાબુલિયા જેવું દેખાય. અરે જવા દો, એ જાબુલિયાની અંદર સામેથી આવતી ગાડીનો પડછાયો પણ દેખાય, ક્યારેક એનો કલર પણ દેખાય. એટલું એ પાવરફુલ હોય છે. મૃગજળ હોતું નથી છતાં દેખાય છે. પડછાયો દેખાય છે, પકડી શકાતો નથી. આ જ માયા છે જે નથી છતાં દેખાય છે. અને દેખાય છે પછી એવી મને તમને એમાં જ પરોવાયેલા રહીએ છીએ, એનાથી આપણે દૂર. બધાને ખબર છે. આમાંથી કોને કેવું પડે કે આપણે હવે ગૌઢા થઈ ગયા છીએ? કેવું પડે નહીં. બધાને ખબર પડી જાય. જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ આપણે મૃત્યુની નજીક જઈએ છીએ. છતાં પણ માણસ તરીકે આપણે ઉત્સવ પ્રિય છીએ, એટલે બર્થડે ઉજવીએ છીએ. નહીતર તો એક વર્ષ ઓછું થાય ત્યારે દુઃખી થવાનું હોય, પણ છતાં આપણે એન્જોય કરીએ છીએ. આપણે એક નહીં. તેને બ્રહ્મહૃદાય યાદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. દેવતાઓ પણ મોહિત થયા. એ હાથે વળી કેવું ભગવાન કેમ કરતા હશે? જુઓ, તેજ છે એની ભ્રાંતિ ક્યારે થાય? તેજની અનુભૂતિ ક્યારે થાય? અંધારું છે તો એ ક્યાંય વયું જાય છે? નહીં. અંજવાળાની ગેરહાજરી એ અંધારું છે, અંધારાની ગેરહાજરી એ જ અજવાળું છે. એટલે પરમાત્મા સૂર્યના પ્રકાશની સાથે જ અંધકાર દૂર થઈ જાય છે અને તેજની વૃદ્ધિ થાય છે. એટલે સૌથી પહેલા પરમાત્માએ પોતાની જ્યોતથી જ તેજ ઉત્પન્ન કર્યું. બીજું વારી કહેતા જળ ઉત્પન્ન કર્યું. ત્રીજું માટી ઉત્પન્ન કરી. જળ, અગ્નિ
અને માટી, આ ત્રણ વસ્તુ બનાવી અને ભગવાન આખે પૃથ્વીનો ઘડો બનાવ્યો. આપણે ત્યાં કવિ પિંગળ થયા એને લખ્યું છે, પૃથ્વી તણો પિંડો કીધો રજલાવતો ક્યાંથી હશે, જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં છે. કાળી કાળી વાદળિયો તણો ગોવાળ કેવો કાળો હશે, વીણયાચળે દોહનાર એ ગોવાળ બેઠો ક્યાં છે. આકાશની અંદર કાળા ડિબાંગ વાદળાઓનું નિર્માણ કરનારો પણ કોઈ છે ને, એટલે તો શાંતાકારમ ભુજગશયનમ મેઘવર્ણમ. પરમાત્માના કલરની ઓળખાણ આપતા શાસ્ત્રે કીધું ભગવાનનો વર્ણ કેવો છે, તો કીધું મેઘવર્ણ છે. તો ઈ પરમાત્માએ એટલા બધા માણસો બેઠા, કોઈને એક સરખા મોઢા નહીં, કોઈની એક સરખી આંખ નહીં, કોઈની એક સરખા દાંત નહીં, બધાની હાલ અલગ, બધાની ચાલ અલગ, બધાના હેરની સ્ટાઇલ અલગ, બોલવાનું અલગ. જવા દો, એક પણ આદત બીજાને હોય એવી આ દુનિયાની અંદર કરોડો, હવાહો કરોડ તો ભારતમાં છે, પણ એમાં એક કોઈ કોપી ન મળે. આ જે કરે છે ઈ કોણ છે? સત્યમ પરમ ધીમહિ. ઈ સત્ય છે. એટલે અહીંયા ભાગવતના પહેલા સ્કંદના પહેલા શ્લોકની અંદર શું કીધું? તમે ઈ સત્યનું ધ્યાન ધરો. તો સત્ય કોણ છે? તો કીધું રામ નામ, કૃષ્ણ નામ, શ્રી સ્વામિનારાયણ. આપણે આ બધું કહીએ છીએ, પણ ઈ બધું પૂજાય છે એટલા માટે કારણ કે એ સત્ય છે. ગાંધી બાપુ કહેતા, સત્ય જ પરમેશ્વર બાપુનો બોધ, તારામાં પરમેશ્વર છે કે નહીં શોધ. સત્ય જ પરમેશ્વર આંખો પવિત્ર રાખ, સાચું તું બોલ. આંખો પવિત્ર રાખ, તારામાં પરમેશ્વર છે કે નહીં શોધ. સત્ય જ પરમેશ્વર બાપુનો બોધ, તારામાં પરમેશ્વર. મિલેનિયમ પર્સનાલિટી દુનિયાએ જેને એવોર્ડ આપ્યો ગાંધી બાપુ. મિલેનિયમ એટલે કે પાછલા 100 વર્ષની અંદર આની જેવો માણસ નથી. ના હાથમાં તલવાર ને બંદૂક, છતાં અંગ્રેજોથી આ દેશને મુક્ત કરાયો. કારણ 11 ધર્મનું પાલન કર્યું છે. ગાંધી બાપુએ 11 મહાધર્મ બતાવ્યા છે. ભલે ભગવદ્ ગીતાના આધારે બતાવ્યા છે, પણ ગુજરાતી થોડા ઘેઠા ઉતરીને બતાવ્યા છે. સત્ય હિંસા ચોરી ન કરવી, વણ જોઈતું નવ સંગરવું. સત્ય હિંસા ચોરી ન કરવી, વણ જોઈતું નવ. ગાંધી બાપુએ કીધું છે કે પહેલા તો સત્યવાદી બનો, ધર્મનું આચરણ કરો. સત્યમ બદમ ધર્મમ ચર, માતૃદેવો પિતૃદેવો આચાર્ય દેવો અતિથિ દેવો ભવ. આ ભાવનાને તમે જાગૃત કરો, કારણ કે ભાવનાને જાગૃત કર્યા પછી તમને સત્યની ઓળખાણ થશે. એટલે સત્યમ પરમ ધીમહિ. અમે સત્યને નમસ્કાર કરીએ છીએ. સત્યને નમસ્કાર કર્યા પછી ભાગવતના પ્રથમ સ્કંદનો બીજો શ્લોક. ધર્મ પ્રોંજિત કેતવોત્ર પરમો, નિર્મત્સરાણામ સતામ. વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ, તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ ભાગવતે મહામુનિકૃતે
કિં વા પરેરીશ્વર સદયો યજ્ઞવરુજ્યતે ત્રિકૃતિભિ શુશ્રૂષુભિસ્તત્ક્ષણા તત્ક્ષણા તત્ક્ષણા. સત્યનું ધ્યાન ધર્યા પછી કીધું કે જો તમે આવા સત્યની નજીક જવા માંગો છો તો કપટ રહી ધર્મનું સેવન કરો. ધર્મની અંદર કપટ ન ચાલે. હવે ધર્મને ને કપટને એવું કે દેખાય ને, જ્યારે તમને તમારી જાત કરતા દુનિયામાં બધા એમ લાગે આ બધા અપવિત્ર છે, તમે 5 ટાણા પૂજા કરતા થઈ જાય એમ લાગે ઓ આ ભાઈને કોકને પગે લાગતા શરમ આવે, મા બાપની અંદર, બ્રાહ્મણની અંદર, સાધુમાં દરેક જગ્યાએ તમને દોષ દેખાય. ત્યારે સમજવાનું કે તિલક થઈ ગયું છે પણ અંદર હજી એવું ને એવું છે. યાદ રાખજો, તમે જે કરો છો એ પૂજા, તમે જે કરો ભગવાનનું નામ લો છો એ કોના માટે લો છો? કોના માટે લો છો? તમારા માટે લો કે મારા માટે? એક સામાન્ય છોકરો છોકરી એકબીજાને પ્રેમ કરતો હોય તો એ ધ્યાન રાખે કે કોઈને ખબર ન પડી જાય. સીધી વસ્તુ છે, ત્યાંથી આમ યાદ રાખવાનું, ત્યાંથી ચમકારો થવો જોઈએ. અમુક વસ્તુ એવી છે એને જાહેર ન કરવાની હોય. હું આટલી માળા કરું છું, હું એટલા દિવસો વ્રત કરું છું, ઉપવાસ કરું, એ આપણે આપણા માટે કરીએ છીએ. તમે આવું કરો છો સાથે જ આપણા ધર્મ પ્રત્યેનો જે આપણો ભાવ છે, જે અનુરાગ છે એને પ્રદર્શિત કરીને બીજાને તમે મૂળ તો દેખાડવાનું શા માટે છે? કોઈ સ્ત્રી બીજી સ્ત્રીને એમ કહે જો આ 1.5 લાખનો હાર છે, એને સામે ગળામાં દેખાતું હોય કે આ એટલો બધો કિંમતી નથી, બસ એ ત્યાં પહેલું એનો ભાવ એ છે કે તારી કરતા ભારે મારી પાસે છે. આવી રીતના કોઈ વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિની સામે પોતે જે પાળે છે એ નિયમોનું વાંચન કરે, એ નિયમોને વખાણે છે, ત્યારે સાબુ સીધી વસ્તુ એ કહેવા માંગે છે કે તારી કરતા મારું કામ ઊંચું છે. તો ભાગવત કહે આત્મશ્લાઘા એ મોટામાં મોટું પાપ છે. પોતાની જાતને કંઈક માનીને પોતાના જ વખાણ સાંભળવા એ ખરાબ વસ્તુ છે, વખાણ કરવા એ પણ ખરાબ વસ્તુ છે. તો આવો કપટ રહિત ધર્મ, મત્સરનો અર્થ મત્સરાણામ, મત્સરથી મુક્ત બનો. કારણ કે મચ્છર છે ને, મચ્છર અને મત્સર એમાં જાજો ફેર નહીં. ઓલામાં છત્રીનો છ આવે અને આમાં આગળ એની જગ્યાએ તો આવે. પેલું બહારથી કરડે ને ઢીમસું થઈ જાય, ઓલું અંદરથી કરડ્યા જ કરે અને દેખાય નહીં પણ એ ઢીમસા મટે નહીં. ઢીમસા પેલી તો ઓડોમસ લગાડો તો દૂર થઈ જાય, પણ જેને મત્સર કરડવા મળે ને એને સૌથી પહેલા તો પોતાના અંતરના અહંકારને મટાડવો પડે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ અંતઃકરણના ધર્મ જ્યારે પરમાત્મા નજીક જવા માટે પ્રયત્ન કરે ત્યારે શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે, ત્યારે ભાગવતનો જે ધર્મ મને તમને સમજાવવા માંગે છે એ આપણે સમજી શકીએ. એટલે બીજા શ્લોકની અંદર કીધું કે તમે કપટ રહિત ધર્મના આશરે જાઓ. બાકી કળયુગની અંદર યાદ રાખજો, આ કળયુગ શું છે તો કીધું પાખંડનો યુગ છે, દંભનો યુગ છે. અહીંયા એવું લાગે તમને કે જે અનીતિના માર્ગે ચાલે છે બહુ સુખી હોય છે, એ દેખાતા હોય છે, હોતા નથી. સુખી એ છે જે પરમાત્માનું ચિંતન કરે છે. બહુ ભણી લીધા પછી અને બહુ ચાલાકી હોય તમે શું કરી શકો એ કયો? પહેલા બહુ બુદ્ધિ તમારી કામ કરતી હોય, તમે 2 જણાને છેતરી લ્યો ને 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા કમાઈ શકો. એનાથી વિશેષ કાંઈ થઈ શકતું નથી. પવિત્ર થયેલી બુદ્ધિથી જ માણસના જીવનનું કલ્યાણ થાય. અને જ્યારે પવિત્ર થઈ જાઓ એટલે તમને સારા નરસાનું બધું ભાન થઈ જશે. એટલે બચવાનું. ગમે ત્યાં પગે લાગતા પહેલા હું એટલા માટે બધી કથાઓની અંદર કહું, શાસ્ત્રનો ભરોસો કરવાનો, શાસ્ત્રીનો નહીં. શાસ્ત્ર ખોટું ન બોલે. શાસ્ત્રી તો ક્યારેક દાબી દેતા હોય, પોતાનું કંઈક એ લગાડી દેતા હોય, આનું આમ હોય ને આનું તેમ હોય, એ તો ક્યારેક કહી દે કે તમારે આમ છે તેમ છે. એમાં આપણે બહુ માનવાનું. સૌની માન્યતા એની અંદર આપણે જવું પણ નથી, પણ હંમેશા શાસ્ત્ર ક્યારેક ખોટું ન બોલે. બાકી તો દુનિયા છે, એકે એકડો આવડે નહીં પણ કહે હું છું મોટો જ્ઞાની. એક એકડો આવડે કહે હું છું મોટો જ્ઞાની.
કહે છોટમયાવા દંભી ગુરુથી કહે છોટમયાવા દંભી ગુરુથી આ ધર્મને થઈ છે હાનિ આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાધી આ પૃથ્વી પાખંડે ખાધી સત્યની શોધ નથી લાધી. કળિયુગની અંદર દંભથી બચવા માટે બસ નિજ ધર્મનું સેવન કરો. ગળામાં પહેરેલી કંઠી અને ભગવાનના નામથી મોટો ભરોસો આ દુનિયામાં કઈ છે જ નહીં. એટલે બીજા શ્લોકની અંદર કપટ રહિત ધર્મને ધારણ કરવાનું કીધું. ત્રીજા શ્લોકની અંદર ગ્રંથની ઓળખ આપી છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મૂરહો રસિકા ભૂવિ ભાવુકા. ત્રીજા શ્લોકની અંદર શું કીધું? તો કીધું આ ગ્રંથના વખાણ કર્યા છે. કેવો છે આ ગ્રંથ? તો કીધું આગમ એટલે વેદ, નિગમ એટલે પુરાણ. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમ રૂપી પુરાણ રૂપી વૃક્ષ નહીં, ટોચે ફૂલડામાંથી ફળ થઈ ગયું. કલ્પતરોર ગલિતમ ફલમ. આ શાસ્ત્ર કેવું છે? તો કીધું ગળી ગયેલું ફળ છે, એકદમ રસવાળું છે. રસવાળું તો ઘણું હોય, પણ કેવું છે? તો કીધું મીઠું છે. કેમ ખબર પડી? પિબત ભાગવતમ રસમાલયમ. અલયનો અર્થ થાય જે જ્યુસ જેવું થઈ ગયું, જ્યુસ. હા, એકદમ ઘટ થઈ ગયું. ચીર હોય તો ખવાય, પણ પીવાનું કીધું છે. પિબત ભાગવતમ રસમાલયમ શુક મુખાદ અમૃત. આને શુક એટલે સુખદેવજીએ એઠું કર્યું છે.